ડીસામાં વૃદ્ધને અકસ્માત કરનાર યુવકોને માર મારી જાતિ અપમાનિત કરતા ફરિયાદ. યુવકે 3 વિરુદ્ધ એટ્રોસિટીની નોંધાવી ફરિયાદ. ડીસા હાઈવે બાઇક સવાર યુવકો એક્ટિવા લઈ જતા વૃદ્ધને અકસ્માત કરતા વૃદ્ધને ઈજા થતા 3 શખ્સોએ યુવકોને માર મારી જાતિ અપમાનિત કરતા 3 ઈસમો વિરુદ્ધ ડીસા ઉત્તર પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગેની વિગત એવી છે કે ડીસાના રેઝમેન્ટ વિસ્તારમાં ભિલવાસમાં રહેતા તક્ષ જયંતિલાલ માજીરાણા તથા તેનો ભાણેજ તુષાર રાજેશભાઈ માજીરાણા બંને જણા બાઇક લઈ ટીસીડી ગ્રાઉન્ડ બાજુ ક્રિકેટ રમવા જતા હતા. દરમિયાન ડીસા હાઈવે પર રામાપીરના મંદિરથી દીપક હોટલ જવાના રસ્તા પર કિશોર પાર્ક સોસાયટી આગળ એક્ટિવા લઈ જતા વૃદ્ધના એક્ટિવાને અડી જતા બંને બાઇક પર સવાર તક્ષ જયંતિલાલ માજીરાણા તથા તેનો ભાણેજ તુષાર રાજેશભાઈ માજીરાણા બંને પડી ગયેલ તેમજ એક્ટિવા સવાર વૃદ્ધ નીચે પડી જતા તેઓને હાથ પગ છોલાઈ જતા ઈજા થઈ હતી. આ બંને યુવકોએ વૃદ્ધને ઊભા કરી સાઈડમાં બેસાડ્યા. તે દરમિયાન આજુબાજુથી લોકો એકત્ર થઈ જતા વૃદ્ધે ફોન કરી તેઓના દીકરાઓને બોલાવ્યા હતા. જો કે આ દરમિયાન બાઇક અને ગાડી પર આવેલા દીપક હરેશભાઈ ઠક્કર ઉર્ફે શેરો સિંધી રહે મોઢેશ્વરી સોસાયટી ડીસા, હંસરાજ પ્રેમાભાઈ માળી રહે લીલાનગર ડીસા અને સાવન દવે આવી કોને એક્સિડન્ટ કર્યો છે તે પૂછતા તેમને તુષાર અને તક્ષને જણાવતા તેઓએ આ 2 યુવકને આડેધડ મારામારી કરેલ તેમજ તેઓની જાતિ વિશે પૂછતા તેઓએ માજીરાણા હોવાનું જણાવતા બંનેને જાતિ અપમાની શબ્દો બોલી લાફા માર્યા, જે બાદ ગાડીમાં બેસાડી ટીસીડી ગ્રાઉન્ડ લઈ જઈ માર મારેલ. તે બાદ જેથી આ અંગે તક્ષ જયંતિલાલ માજીરાણાએ 3 વિરુદ્ધ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર કમલેશી દરબાર સાથે રમેશ રાણા, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા. એક્ટિવા ચાલક સાથે એમનું અથડામણ થાય છે. એ અનુસંધાને એ એક્ટિવા ચાલક છે એ ફોન કરી અને એમના મિત્ર તથા સગા સંબંધી જે છે એમને બોલાવે છે, જેને કારણે 3 જેટલા ઈસમો જેનું નામ છે દીપક ઠક્કર, સાવન દવે તથા હંસરાજ પ્રેમજી માળી એ ત્યાં આવી જાય છે. તથા આ જે તહોમતદાર તથા એમની સાથે જે વ્યક્તિ છે એની સાથે મારામારી, ગાળાગાળી કરવાનું તથા જાતિ વિષયક અપમાનિત શબ્દો ઉચ્ચારવાનું તથા માર મારવાની ઘટના એમની સાથે બને છે. જે અન્વયે પોલીસે સત્વરે કાર્યવાહી કરી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. મારું નામ રાણા કૌતુલ છે. આમાં ઘટનામાં એવું હતું, મારા કાકાના દીકરા, મારા નાના ભાઈ એ ત્યાંથી ઘરેથી બાઇક લઈને ક્રિકેટ રમવા નીકળ્યા અને કંઈક કાકાને ટક્કર મારી અને એમને પડી ગયા કાકા. અને એમના કાકાએ એમના છોકરાઓને ફોન કરી અને બોલાવ્યા અને એમના છોકરાઓએ એમને ત્યાં પણ માર્યા. પછી ટીસીડી ગ્રાઉન્ડમાં લઈ ગયા, ત્યાં ટીસીડી ગ્રાઉન્ડમાં પણ માર્યા. ખૂબ એવી ખરાબ હાલતે એમને મારેલા છે કે જેમને હાલ સિવિલ હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવ્યા છે. અને જ્યારે એ લોકોને અમને ગાડીમાં બેસાડીને એ લોકો જતા હતા, અમે બૂમ પાડી તો એ લોકો, અને ગાડીને નંબર પ્લેટ બી નથી, કાળા કાચ છે. અને અમે જ્યારે એમને બૂમ પાડી ત્યારે એ લોકો એમને બેસાડીને રફુ ચક્કર થઈ ગયા. અને થોડા ટાઈમ પછી અમને જાણ થઈ અને અમે જાણ થતાં અમે પોલીસ સ્ટેશનમાં ગયા અને તે લોકો પોલીસ સ્ટેશનમાં આવી ગયા અને પછી એમને પોલીસના હસ્તક કર્યા. અને એના પછી ત્યાં આગળ અમે ફરિયાદ, અમારી સમાજ વિશે બહુ ખરાબ, બેન, બેટી, વહુ એમ બધા વિશે, મારી સમાજ વિશે બહુ ખરાબ બોલ્યા. એના કારણે અમે આ અસામાજિક તત્વોના સામે એટ્રોસિટી દાખલ કરી છે. અને હું સરકારને અને પોલીસ તંત્રને એટલું જ કહેવા માગું છું કે વારંવાર આવી ઘટના ડીસા શહેરમાં અને ન થાય તે માટે આવા અસામાજિક તત્વોના સામે ખૂબ કડકથી કડક પગલાં લો. અને કોઈ પણ, આ તો મારું ઘર છે અને કોઈ વાર કોઈ બીજાના ઘરમાં પણ આવું ન થાય એવું આપણે ઈચ્છીએ. અને આ અસામાજિક તત્વોને સરકાર કડકમાંથી કડક સજા આલે. અસ્તુ. મારું નામ રાણા તક્ષ જયંતિભાઈ છે. આ ઘટનામાં થયું એ હતું કે અમે બધા ટીસીડી ગ્રાઉન્ડમાં મેચ રમવા જતા હતા અને તેમાંથી હું ઘરેથી બાઇક લઈને જતો હતો અને હું અને મારો મિત્ર તુષાર રાણા
તે સાથે જતા હતા અને કિશોર પાર્ક સોસાયટીની થી દીપક હોટલ સર્વિસ રોડ તરફ અમે નીકળ્યા ત્યારે પાછળથી આવીને કાકા એક વૃદ્ધ માણસે કાકાએ અમને ટક્કર મારી અને પછી અમે બી પડી ગયા અને કાકા બી પડી ગયા. પછી અમે ઊભા થઈને કાકાને ઊભા કર્યા અને તેમને સાઈડમાં બેસાડ્યા. તો કાકાને તેમનો ફોન શોધીને આપ્યો અને પછી તેમને ઘરે ફોન કર્યો અને પછી તે તેમના છોકરાઓને બોલાવ્યા અને પછી તે લોકો અમને બહુ માર્યા અને પછી ગાડીમાં બેસાડીને ભંસાળી દવાખાને લઈ ગઈને પછી અમને માર્યા. પછી અમને ટીસીડી ગ્રાઉન્ડમાં લઈ જઈને માર્યા. પછી અમારા ભાઈ આવ્યા અને તેમને બોલાવીને અમને પોલીસ સ્ટેશનમાં હાજર કર્યા. પછી અમને ઠુઓ લાત ગુસ્સો અમારી જાત પહેલાં પૂછીને અમને પછી જાત વિશે અપશબ્દ બી નીકાળ્યા હતા. અમારી મા બેટીને બી ઘણું બધું બોલ્યા હતા.